ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર મોદીએ સતત ત્રીજી વખત પીએમ પદની શપથ લીધી. ગુજરાતના આ સાંસદો બનશે મંત્રી અને કોનું કપાણું પત્તું. રાજકોટ અગ્નિકાંડનો સૌથી મોટો ખુલાસો. ખેડૂતોનું દેવું માફ થશે, સાથે ઘર દીઠ મળશે 15,000 રૂપિયા. સરકાર તો ઇન્ડિયન ગઠબંધનની જ બનશે. 15 દિવસમાં સરકાર બદલાશે. 15 વર્ષ જૂના વાહનો થશે હવે ભંગાર. સાથે આજથી પાન મસાલા પર પ્રતિબંધ. પતિ પત્ની બંનેને 10,000 રૂપિયાની સહાય. ઘર બનાવવા માટે 1,00,000 અને 20,000 રૂપિયા. સોલાર પંપ લગાવવા 90% સબસિડી મળશે. 5 વર્ષ ફરી મોદી સરકારના. સાથે પાક નુકસાન સહાય આપવાના વચનો પણ આપ્યા છે. પશુપાલકોને 10 લાખ રૂપિયા સુધીની લોન. રાશન કાર્ડ, આધાર કાર્ડ, આયુષ્યમાન કાર્ડમાં નવા ફેરફારો. સોના અને ચાંદીના ભાવમાં થયો છે ફેરફાર. પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ ઘટાડો થયો છે. અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી છે, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો. મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો નરેન્દ્ર દામોદાસ મોદી સતત ત્રીજી વખત પીએમ પદના શપથ લીધા તેવું નરેન્દ્ર મોદીએ કહ્યું છે. દેશને નવા વડાપ્રધાન મળી ચૂક્યા છે. નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા છે. રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલ શપથ ગ્રહણ સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના શપથ અપાવ્યા. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો રાજ્યમાં કમોસમી વરસાદની ધમાકાદાર એન્ટ્રી. 3 લોકોના થયા છે મોત. ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. આ તરફ ભરૂચમાં ભારે વરસાદના કારણે વૃક્ષ નીચે દબાઈ જવાથી એક મહિલા સહિત 3 લોકોના મોત થયા છે. સુરત, વડોદરા અને અમરેલીમાં રસ્તા પર પાણી નથી સમાતા. તો આ તરફ ભાવનગર, છોટાઉદેપુરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. સરકાર તો ઇન્ડિયન ગઠબંધનની જ બનશે. મમતા બેનર્જીએ એક મોટું નિવેદન કર્યું છે. તેમણે કહ્યું છે કે એવું ન વિચારો કે જો ઇન્ડિયન ગઠબંધનને હજુ સુધી સરકાર બનવાનો દાવો કર્યો નથી તો ક્યારેય નહીં કરે. પરિસ્થિતિ બદલાય તેની અમે રાહ જોઈ રહ્યા છીએ. આખરે સરકાર તો અમારા ગઠબંધનની જ બનશે. એનડીએ થોડા દિવસ સરકાર ચલાવવા દો. ઘણી વખત સરકાર માત્ર 1 દિવસ ચાલે છે. કંઈ પણ થઈ શકે છે. કોણ જાણે આ સરકાર માત્ર 15 દિવસ જ ચાલશે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોના માથે 82,753 કરોડ રૂપિયાની બેંક લોન બાકી છે. છેલ્લા 10 વર્ષમાં લોનના 48,653 કરોડ રૂપિયાનો વધારો થયો છે. જેમાં બાકી દેવામાં તામિલનાડુ, આંધ્રપ્રદેશ અને યુપી ટોપ 3માં છે. ગુજરાત સહિત દેશના ખેડૂતો માટે સૌથી સંવેદનશીલ અને સળગતો પ્રશ્ન બેંક લોન કે બાકી દેવાના છે. અનેક રાજ્યો દ્વારા ખેડૂતોના દેવા માફી રાજ્ય કે ભારત સરકાર સમક્ષ હંમેશા માંગણી ઉઠવતી રહે છે. આ માટે આંદોલન પણ થતા હોય છે. મિત્રો, સામાન્ય રીતે ખેડૂતો બિયારણ અને રાસાયણિક ખાતરની ખરીદી કરે છે, જેમાં વિવિધ કારણોસર દર વર્ષે ખેતી સિઝન દરમિયાન વિવિધ બેંકો પાસેથી હજારો કરોડ રૂપિયાની લોન લેતા હોય છે. પરંતુ કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ જેવા કારણોસર ખેડૂતો બેંકમાંથી લીધેલી લોનની ભરપાઈ કરી શકતા નથી. આખરે તેમને આત્મહત્યા કરવા સુધી જવું પડે છે. એટલે કે દર વર્ષે ખેડૂતોના દેવા માફીના પ્રશ્નો સૌથી પહેલાં આવતા હોય છે. તો મિત્રો, શું ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે? ફરીથી મોદી સરકારે ભારતમાં વડાપ્રધાનની શપથ લીધી છે. ખેડૂતોના દેવા માફ કરવામાં આવે તેવી દરેક ખેડૂતોની અપેક્ષા રહેશે. મિત્રો, પોતાનું ઘર બનાવવા માટે સહાય મળશે. ઘર બનાવવા ગુજરાત સરકાર આપશે 1,32,000 રૂપિયા અથવા તો 1,20,000 રૂપિયાની સહાય. આ બંને યોજનામાંથી તમને કઈ યોજના લાગુ પડશે તેમના વિશે વાત કરીએ
તો યોજના નંબર 1 પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023, જેમાં તમને 1,20,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. તમને 1,20,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે, જેમાં તમને પહેલો હપ્તો છે તે 60,000 રૂપિયાનો, બીજો હપ્તો 40,000 રૂપિયાનો અને ત્રીજો હપ્તો 20,000 રૂપિયાનો આપવામાં આવે છે. જેમાં તમારે ઓનલાઈન અથવા તો ઓફલાઈન ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે. 1 થી 2 મહિનામાં તમે કરેલી અરજી પાસ થઈ શકે છે. તેમજ બેંક એકાઉન્ટ નંબરમાં તમારા હપ્તા મળવાપાત્ર રહેશે. કોંગ્રેસનો દાવો, 10 વર્ષમાં આટલું મોંઘું થયું છે પેટ્રોલ. લોકસભા ચૂંટણીના માહોલમાં દેશનું રાજકારણ ગરમાયું. ભાજપે યુપીએની આર્થિક નીતિઓ પર શ્વેતપત્ર બહાર પાડ્યું છે. કોંગ્રેસે મોંઘવારી મુદ્દે ભાજપને ઘેરી રહી છે. કોંગ્રેસે એક પોસ્ટમાં બહાર પાડ્યું હતું કે જેમાં દર્શાવ્યા અનુસાર 2014માં પેટ્રોલના ભાવ 71 રૂપિયા પ્રતિ લીટર હતા, જે આજ 2024માં 97 રૂપિયા લીટર થઈ ગયા છે. આ પોસ્ટનું કેપ્શન, પેટ્રોલના ભાવને આગ લગાડી જનતા સાથે આર્થિક અન્યાય છે. હવે ખાતામાં આવશે 8,000 રૂપિયા. રાજસ્થાન સરકારે ખેડૂતોને બજેટમાં રાહત આપી છે. ભજનલાલ સરકારે બજેટમાં જાહેરાત કરી હતી કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 6,000 રૂપિયાની બદલે 8,000 રૂપિયા વાર્ષિક આપવામાં આવશે. જોકે કેન્દ્ર સરકારે કહ્યું છે કે કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાં વધારવાની કેન્દ્ર સરકારની કોઈ યોજના નથી. રાજ્ય સરકાર પોતાના ફંડમાંથી ખેડૂતોને 2,000 રૂપિયા આપશે. એટલે કે હવે રાજસ્થાનના ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 2,000ના 3 હપ્તાની બદલે 2,000ના 4 હપ્તા આપવામાં આવશે. ફાસ્ટેગ કેવાયસીના નિયમમાં થયા છે ફેરફાર. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ફાસ્ટેગ માટે કેવાયસી અપડેટ કરવાની તારીખમાં ફરીથી લંબાવવામાં આવી છે. તમામ વાહન ચાલકોને કેવાયસી કરવું ફરજિયાત રહેશે. આ પહેલાં કેવાયસી પૂર્ણ કરવાની છેલ્લી તારીખ પણ આપવામાં આવી હતી, પરંતુ જેમને ઈ કેવાયસી નહીં કરાવ્યું હોય તેમને હવે વાહન ચાલકોને ભારે દંડ થશે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો રાજકોટ અગ્નિકાંડનો સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે. અગ્નિકાંડને લઈને સૌથી મોટો ખુલાસો પોલીસે જાહેર કર્યા છે, જેમાં 5 સંચાલકો અને 4 અધિકારીઓ સહિત કુલ 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગેમ ઝોનમાં વેલ્ડિંગ કામ દરમિયાન તણખા પડતા આગ લાગી હતી, જેમાં લોખંડના પતરાથી વધુ નુકસાન થયું હતું. સાથે પતરાની દિવાલો સાથે ફોમ શિલ્ડના મોટી માત્રામાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. સાથે ટ્રેમ્પોલિયન પાર્કના કન્સ્ટ્રક્શનમાં પ્લાસ્ટિક અને લાકડાનો ઉપયોગ પણ થયો હતો. મોદી શપથ લે પહેલાં આવ્યા છે મોટા સમાચાર. નરેન્દ્ર મોદી શપથ લે તે પહેલાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ કમિટી ઓન સિક્યુરિટી ઓફ સેન્ટ્રલ કેબિનેટ ધરાવતા મંત્રી પદ પર કોઈ બાંધછોડ નહીં કરે. ભાજપ CCS મંત્રીપદ પોતાની પાસે જ રાખશે. ગૃહ, સુરક્ષા, નાણાં અને વિદેશ મંત્રાલયો ભાજપ પોતાની પાસે જ રાખશે. આજથી સુમૂલ દૂધના ભાવમાં લીટરે 2 રૂપિયાનો વધારો થયો છે. સુરતીઓને આજથી વધુ મોંઘવારીઓનો માર સહન કરવો પડશે. તાપી જિલ્લા સહકારી દૂધ સંઘ નિયમનથી દૂધના ભાવમાં ₹2નો વધારો કરવામાં આવ્યો છે. લીટર ₹2નો વધારો કરવામાં આવ્યો છે. આજથી અમૂલ ગોલ્ડના 500 મિલીના ₹34, અમૂલ તાજાના ₹27, અમૂલ શક્તિના ₹31, અમૂલ ક્રીમના ₹24 ચૂકવવા પડશે. તો સુમૂલ ડેરી રોજના 12.50 લાખ લીટર દૂધનું વેચાણ થાય છે. સિલાઈ મશીન ખરીદવા માટે મળશે 12,000 રૂપિયાની સહાય. દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને સશક્ત કરવા તેમજ તેમને ઘરે કામ આપવા માટે છે તે મફત સિલાઈ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ યોજના હેઠળ દરેક રાજ્યના મજૂર પરિવારોની 50,000થી પણ વધુ મહિલાઓને મફત સિલાઈ મશીન યોજના આપવામાં આવશે. આજે અમે તમને પીએમ કિસાન સિલાઈ મશીન વિશે વાત કરીશું. આ યોજના હેઠળ લાભ લેવા માટે આર્થિક રીતે નબળા પરિવારની મહિલાઓને છે તે ઓનલાઈન અરજી કરવાની રહેશે. હાલમાં આ યોજના દેશના અમુક રાજ્યોમાં શરૂ છે, જેમાં ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટકમાં છે તે ફ્રી સિલાઈ મશીન યોજનાની શરૂઆત કરવામાં આવી છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો શાળા વેકેશનની તારીખમાં થયો છે ફેરફાર. રાજ્ય શાળા સંચાલક મંડળે શાળાઓના વેકેશન લંબાવવાની માંગ કરી છે. રાજ્યમાં શાળા સંચાલક
મંડળે સીએમને પત્ર લખીને વેકેશન લંબાવવાની માંગ કરી છે. હીટવેવના કારણે શાળાઓમાં 1 અઠવાડિયું વેકેશન લંબાવવાની માંગ કરવામાં આવે છે. તેમજ 13 જૂનના બદલે 20 જૂનથી શાળાઓની શરૂઆત કરવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. દિવાળી વેકેશન 1 અઠવાડિયું ઓછું આપી દિવસોમાં સરભર કરવાની માંગ પણ કરવામાં આવી. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો પાક વીમો 60 દિવસમાં જમા. 2018માં શરૂ થયેલી લડત 2024માં રંગ લાવી. ન્યાય મળ્યો. 2018માં જ્યારે બનાસકાંઠા જિલ્લામાં લગભગ દુષ્કાળ જેવી સ્થિતિ હતી, એવા સમયે વીમા કંપનીઓએ સાબિત કરી દીધું હતું કે અહીં નુકસાન જ નથી. 66 ખેડૂત મંડળીઓ વીમા કંપનીઓ સામે ગ્રાહક સુરક્ષા કોર્ટે ગઈ હતી. ગ્રાહક સુરક્ષા કોર્ટનો ચુકાદો 6 વર્ષે આવ્યો અને તાજેતરમાં કોર્ટે તમામ ખેડૂતોને 9% વ્યાજ દરે વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. 8,000થી પણ વધુ જેટલા ખેડૂતોને 11 કરોડ રૂપિયાનું વળતર 60 દિવસમાં ચૂકવવાનો આદેશ પણ આપ્યો છે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો મફત ગેસ સિલિન્ડરની જાહેરાત. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાને લઈને એક રાહતના સમાચાર આવ્યા છે. મોદી સરકારે 75 લાખ નવા ગેસ કનેક્શન આપવાનો નિર્ણય કર્યો છે, જેથી જે લોકોએ અગાઉ ફોર્મ ભર્યા હતા તેમને 5-5 કિલોના 2 સિલિન્ડર અને 14.2 કિલોનો સિલિન્ડર ગેસ, ચૂલા, લાઇટર, રેગ્યુલેટર વગેરે સામગ્રી આપવામાં આવે છે. અને આ સાથે નવા ઉજ્જવલા યોજના માટેના ફોર્મની પણ શરૂઆત કરી દેવામાં આવી ગઈ છે, જેથી જે મિત્રો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તે આ યોજનાના ફોર્મ ભરી દેજો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો બાળકોને મળશે 36,000 રૂપિયાની સહાય. ગુજરાત સરકારે અનાથ બાળકો માટે પાલક માતા પિતા યોજના શરૂઆત કરી છે. આ યોજના હેઠળ હાલમાં વિધવા માતાને પૂર્ણ લગ્ન કરે અને બાળકો કોઈ સગા સંબંધીને ત્યાં મોટા થાય તેવી સ્થિતિમાં સામાજિક ન્યાય રાખવા માટે કિસ્સામાં સગા સંબંધીને ત્યાં રહેતા 18 વર્ષ સુધીના બાળકોને દર મહિને 1,000 રૂપિયા, અધિકારી વિભાગ દ્વારા દર મહિને રૂપિયા 3,000ની સહાય, આમ મળીને ટોટલ 36